નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જૂનાગઢના ગિરનાર પર્વત અને ભવનાથ ક્ષેત્રની પવિત્ર ભૂમિમાંથી એક અત્યંત ચિંતાજનક વિડીયો સામે આવ્યો છે। જૂનાગઢની ભાગોળી દાતાર જવાના રસ્તે ખાનગી પ્લોટમાં પ્લાસ્ટિકના કચરાના ઢગલામાં ચીતલનું એક ટોળું ખોરાકની શોધમાં ફંફોસતું હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વન્યજીવ પ્રેમીઓમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે। આ દ્રશ્ય માત્ર ચીતલ માટે જ નહીં પરંતુ તેમના શિકાર પર નપતા એશિયાઈ સિંહોની આહાર શૃંખલા માટે પણ ગંભીર ખતરો ઊભો કરે છે। આ વાયરલ વિડીયો સ્થાનિક મુકેશ ખુંટ દ્વારા 28 તારીખે એક્સ પર શેર કરવામાં આવ્યો હતો, જેમાં પ્લાસ્ટિક પ્રદૂષણની ગંભીરતા પર ધ્યાન દોરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ આ વિડીયો શેર કરતા આ મુદ્દો વ્યાપક બન્યો। જો કે આ ઘટના સામે આવતાની સાથે જ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ તાત્કાલિક પગલાં લીધા હતા। તેમણે એક્સ પર જવાબ આપતા જણાવ્યું હતું કે આ ખાનગી માલિકીનો પ્લોટ હોવા છતાં જૂનાગઢ વન વિભાગ અને મહાનગરપાલિકાએ સંયુક્ત અભિયાન હાથ ધરીને કચરાનો ઢગલો તાત્કાલિક દૂર કર્યો છે અને જવાબદાર પ્લોટ માલિક પાસેથી દંડ વસૂલવાની કડક કાર્યવાહી વન અને પર્યાવરણ મંત્રીએ પરિમલ નાથવાણીની પોસ્ટનો 29 નવેમ્બરે એક્સ પર જ વળતો જવાબ આપ્યો અને સફાઈ થઈ રહ્યાનો વિડીયો પણ જવાબમાં જોડ્યો। જો કે લોકોનો સવાલ એ છે કે મંત્રીના આદેશ બાદ જ તંત્ર શા માટે જાગે છે? વન વિભાગ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં કેમ નિષ્ફળ જઈ રહ્યું છે તેવો સૂર લોકોમાં ઉઠી રહ્યો છે। ગીર અને ગિરનારનું ગૌરવ એવા સિંહો અને વન્યજીવોના નિવાસસ્થાન નજીક ઝીરો પ્લાસ્ટિકની સામૂહિક પ્રતિજ્ઞા લેવાનો અને દરેક નાગરિકને વાલી તરીકે વર્તવાની અપીલ પણ મંત્રીએ કરી હતી। વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ગિરનાર વન્યજીવ અભયારણ્યની હદ શહેર સુધી વિસ્તરેલી છે અને અમુક રીતે વિહરતા પ્રાણીઓનું સરહદ ઓળંગી જવું અજુગતું નથી, પરંતુ આ સહઅસ્તિત્વ જળવાઈ રહે તે માટે પ્રદૂષણ નિયંત્રણમાં રાખવું આવશ્યક છે। નોંધનીય છે કે ગિરનાર વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રદૂષણને નિયંત્રણમાં લેવા અંગે ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી પણ સુનાવણી ચાલી રહી છે। નોંધનીય છે કે ગિરનાર વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રદૂષણને નિયંત્રણમાં લેવા અંગે ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી પર સુનાવણી ચાલી રહી છે, જેમાં અદાલતે વન વિભાગ અને મહાનગરપાલિકાને આ કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે નિર્દેશો આપ્યા છે। આ સમગ્ર ઘટના વન્યજીવ સંરક્ષણ માટે માનવ વસ્તીની આસપાસના વિસ્તારોને પ્લાસ્ટિક મુક્ત રાખવાની તાતી જરૂરિયાત પર પ્રકાશ પાડે છે। પ્લાસ્ટિક આરોગતા હરણના વાયરલ વિડીયો અંગે વન્યજીવ નિષ્ણાંતના જણાવ્યા અનુસાર હરણના પેટમાં પ્લાસ્ટિકનું પાચન થતું નથી। પેટમાં જગ્યા રોકાવાથી હરણનો ખોરાક ઓછો થાય છે, જેના લીધે પૂરતું પોષણ ન મળવાથી હરણ નબળું પડી જાય છે, બીમાર પડે છે। જો આવા હરણનો સિંહ શિકાર કરે તો તેના પેટમાં પણ પ્લાસ્ટિકના ઝેરી રસાયણો પહોંચી શકે છે, જેના લીધે સિંહના પ્રજનન અને રોગપ્રતિકારક શક્તિ સહિતના સ્વાસ્થ્ય પર અસર થાય એવી સંભાવના છે। આ ઉપરાંત સમગ્ર આહાર શૃંખલાની પણ સમસ્યા થઈ શકે છે। જૂનાગઢમાં રહેતા મુકેશ ખુંટ કહે છે કે છેલ્લા 10 વર્ષથી વધારે સંખ્યામાં વન્યજીવો શહેરમાં દેખાવા લાગ્યા છે। તેમણે કહ્યું, 10 વર્ષ પહેલા ભાગ્યે જ કોઈ ચીતલ કે અન્ય વન્ય પ્રાણીઓ શહેરમાં આવતા, પરંતુ હવે તે શહેરમાં દેખાય તે સામાન્ય બની ગયું છે। મને લાગે છે કે જંગલમાં તેમને પૂરતો ખોરાક નહીં મળતો હોય એટલે જ તે બહાર આવતા હશે। સિંહ અને દીપડા જેવા માંસાહારી પ્રાણીઓની બાબતમાં તે સમજી શકાય, પરંતુ હવે ચીતલ જેવા તૃણભક્ષી પ્રાણીઓ પણ બહાર આવવા લાગ્યા છે। તેથી સવાલ થાય છે કે શું જંગલમાં તેમને પૂરતા ઘાસપાન નહીં મળતા હોય? ચીતલના પ્લાસ્ટિક ખાવાના વિડીયો બાદ ઊભા થયેલા પ્રદૂષણના મુદ્દે જૂનાગઢ મહાનગરપાલિકાના સેક્રેટરી અને સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશ ટોળિયાએ સ્પષ્ટતા કરી હતી કે જે પ્લોટમાં કચરો હતો તે ખાનગી માલિકીનો હતો અને મહાનગરપાલિકાની હદમાં આવતો ન હતો, તેથી સફાઈની સીધી જવાબદારી તેમની નહોતી। તેમ છતાં વન વિભાગના અધિકારીઓના સંપર્ક બાદ માનવતાના ધોરણે તે કચરો હટાવી લેવામાં આવ્યો હતો। જો કે આ મુદ્દો એક વ્યાપક ચિંતાનો ભાગ છે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।